ये शोखी ये शरारत ये नफासत नजाकत ये शोखी ये शरारत ये नफासत नजाकत बहुत खूबसूरत हो बहुत खूबसूरत हो आप सर से पा तक दिल झूम झूम दिल झूम झूम दिल झूम झूम जाए दिल झूम झूम दिल झूम झूम दिल झूम झूम जाए तुम्हें हूर हूर किसी हूर हूर हाँ हूर साए पाए दिल झूम झूम दिल झूम झूम दिल झूमता रह जाए सबसे जुदा है तेरी अदाएं दिल तेरा कायल हो ही गया जुल्फें तेरी काली घटाएं धूप में बादल मिल ही गया ये तेरी निगाहें करम फरमा है तू मुझ पे हुआ मेहरबान मैं कैसे भुलाऊं आपकी इनायत बहुत खूबसूरत हो बहुत खूबसूरत हो आप सर से पा तक दिल झूम झूम दिल झूम झूम दिल झूम झूम जाए दिल झूम झूम दिल झूम झूम दिल झूम झूम जाए तुम्हें हूर हूर किसी हूर हूर हाँ हूर साए पाए दिल झूम झूम दिल झूम झूम दिल झूम तरह जाए बातें तेरी जैसे दुआएं मैं इनमें शामिल हो ही गया दिल में तुम्हारे थोड़ा सा हिस्सा हम मुझको हासिल हो ही गया ये दिल भी तुम्हारा तुम्हारी तरह है जो खुशियाँ मुझे दे रहा हो तुम जिस भी जगह पे वहीं पे हो रौनक बहुत खूबसूरत हो बहुत खूबसूरत हो आप सर से पा तक दिल झूम झूम दिल झूम झूम दिल झूम झूम जाए दिल झूम झूम दिल झूम झूम दिल झूम झूम जाए तुम्हें हूर हूर किसी हूर हूर हाँ हूर साए पाए दिल झूम झूम दिल झूम झूम दिल झूम तारा जाए झूम तारा जाए કાઠિયાવાડીઓની તમે 7 જણાવવાની છે એમાંથી એક એવી જણાવી દો કે આપણે ગુજરાતી કાઠિયાવાડીઓને એના વગર નહીં ચાલે શું છે થેપલાને અઠાણું ઓકે થેપલાને ગરમા ગરમ ચા ગરમા ગરમ સવારની ચા જવાબ એટલે એના વગર નો હાલે એ વસ્તુ જે મહેમાન આવે ને પેલા એમ જ કે ચાર્જર છે એમ ચાર્જર મોબાઈલનું ચાર્જર
હું મારી સાથે પણ ખુશી અને કૌશિકને લઈને આવી છું. નહીં. તમે એમને મળવા માંગશો? તમને ખબર છે કે હું મારી સાથે લઈને આવી છું એમને? જો હું મારી સાથે જે ખુશી અને કૌશિકને લઈને આવી છું એમને તમને મળવા જઈ રહી છું. સો હા, આ છે આપણી ક્યુટ ખુશી તમારા માટે ને તમારા માટે છે. હવે તો તમારા થઈ ગયા ને એટલે. અને આ છે તમારા હેન્ડસમ કૌશિક. વન મોર. ઓકે, સો ખુશી તમે પોતે છો અને આ કૌશિક તમે પોતે છો. થોડા આગળ આવી જશો પ્લીઝ અહીંયા. પરફેક્ટ. હવે તમારા હાથમાં જે ડોલ છે એમાંથી કૌશિકની ડોલ કઈ છે? ડોલ ઉપર કરીને બતાવો. ઓકે, પરફેક્ટ. નીચે કરી દો. ખુશીની ડોલ કઈ છે? સુપર. અહીંયાથી અમુક સવાલ પૂછીશ, એના જવાબ તમારે ડોલ ઉપર કરીને મને આપવાના છે. એ વસ્તુ જો ખુશી કરતા હોય તો ખુશીની ડોલ, અને એ વસ્તુ કૌશિક જો તમે પોતે કરતા હો તમારી પોતાની ડોલ. સો કૌશિક આ રીતે આમ ફરી જાઓ અને ખુશી તમારે પેલી બાજુ. જોઈએ છે અહીંયા કઈ વસ્તુ કોણ કરે છે. અહીંયા બધી પોલ ખોલ થવાની છે. રૂલ્સ એવો છે, એક સાથે બે ડોલ ઉપર નહીં કરવાની ને એક જ ડોલ ઉપર કરવાની. ઓકે, ચાલો શરૂઆત કરીએ. તમારા બંનેમાંથી સૌથી વધારે આળસુ કોણ છે? લેઝી, આળસુ. અરે રે, બંને એકબીજાનું નામ લે છે. નેક્સ્ટ. હા, કૌશિક ત્યાં ખુશી કહે છે હું ક્યાં આળસુ છું. नेक्स्ट, बनने माती सबसे पहली प्यार की घंटी किसके दिल में बजी थी? બંને પોતપોતાનું નામ લે છે. ઓકે, બંને માંથી સૌથી વધારે રોમેન્ટિક કોણ છે? ખુશી. ઓકે, ડોલ નીચે કરી દો. બંને માંથી સૌથી પહેલા આઈ લવ યુ કોણે કીધેલું? અરે વાહ ખુશી, શું વાત છે. નેક્સ્ટ, બંને માંથી સૌથી વધારે ફ્રેન્ડ્સ કોના છે? મિત્રો, ફ્રેન્ડ્સ. અરે વાહ મિત્રો, વાહ. નેક્સ્ટ, બંને માંથી સૌથી વધારે દરેક વાતમાં આર્ગ્યુમેન્ટ કોણ કરે છે? કૌશિક. ઓકે, બંને માંથી સૌથી જલ્દી ગુસ્સો કોને આવે છે? કૌશિકને. જો ગુસ્સો આવી જાય, મનાવવું પડે ને સોરી કહેવું પડે, સૌથી પહેલા સોરી કોણ કહે છે? ઓકે ઓકે ઓકે. લગ્ન પછી ઘરના બધા કામ, બર્તન, પોછા, ઝાડુ, કુકિંગ, આ બધું કોણ કરવાનું છે? કૌશિક, કઈ આવડે છે? ઘરનું કામ આવડે છે તમને? બધું આવડે છે. બધું જમવાનું બનાવતા પણ આવડે છે? ટોટલી. તમારી ડોલ ત્યાંથી સૌથી પહેલી ઉપર થઈ છે, તમે કરશો અમને મદદ? ચોક્કસ. અરે વાહ, એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. સર્વગુણ સંપન્ન દુલ્હે રાજા ઓર દુલ્હન. વાહ 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 વાહ. નેક્સ્ટ, છેલ્લો સવાલ. લગ્ન પછી જો તમારો વિકાસ થશે, જો તમારો ગ્રોથ થશે, ગ્રોથ કોની પર જવાનો છે? કૌશિક કે ખુશી? ઓકે, બંને ખુશીની ડોલ ઉપર કરી છે. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. થેન્ક યુ સો મચ. મારી સાથે જે કૌશિક અને ખુશીને લઈને આવી છું એમને એમના સ્થાન પર મોકલી દઈશ. થેન્ક યુ સો મચ. નાના હતા ત્યારે ખબર આપણે ગલ્લો સાચવતા, તો જે ગલ્લો હોય એ મુસીબતના ટાઈમે બહુ કામ આવે. તો અત્યારે એઝ અ આશીર્વાદ હું તમને કહીશ કે તમારે તમારા ફેમિલી પાસેથી જઈને મેક્સિમમ કોઇન્સ એટલે સિક્કા કલેક્ટ કરવાના છે, અને બંનેમાંથી જેને સિક્કા કલેક્ટ કર્યા એમને આગળની ગેમમાં એડવાન્ટેજ મળશે. શું મળશે હું જે જીતશે એના પછી કહીશ. પીકી બેંક આપજો. આ તમારું છે અને આ ગલ્લો તમારો છે. ડીજે, ઇટ્સ ગુડ લક ગેમ, ગુડ લક ગેમ. અહીંયાથી કહીશ, એક મિનિટ અહીંયાથી હું કહીશ જાઓ અને આમાં મેક્સિમમ સિક્કા કલેક્ટ કરીને આવો. 500 ને 1000 ની નોટ નહીં. ટાઈમ લિમિટ હું કાઉન્ટડાઉન શરૂ કરું એટલે તમારો સમય પતી જશે. મેક્સિમમ કોઈન, મેક્સિમમ સિક્કા. જે જીતશે. વાહ સર વાહ, તમે તો લોક હાથમાં લાવી દીધું. લાવો 1 મિનિટ આપો મને. સરસ. આ ખુલશે કઈ રીતે પછી મારે ખોલવો છે ત્યારે? આપો 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 મને આપો. लड़के वाला मैक्सिमम सिक्का આપવાના છે.
રાખો અમારે જતી కుర్చీని మాట్లాడకి ఆ కుర్చీని మాట్లాడ One, time's up, time's up, time's up. Stop the music, stop the music. દુલ્હા દુલ્હન આવી જાઓ, દુલ્હા દુલ્હન આવી જાઓ. કૌશિક તમારે આવવું પડશે, નહીં આવ્યા ને તો હવે ડિસ્ક્વોલિફાઈ થઈ જઈશું. હા. Okay, 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 okay. Okay, now let's see બંનેમાંથી કોને કલેક્ટ કર્યા છે વજન તો જો. માય ગોડ, આની ખનક આપણે જોઈએ. અવાજ તો ખૂબ સારો આવી રહ્યો છે. લાવ તમારી આપો. ઓહો, આનું પણ ઘણું વજન છે. બંને હાથ આગળ કરો તમારા, બંને હાથ આગળ કરો, બંને હાથ આગળ કરો. અને આ ખાલી ગુડ લક નથી, આ તમારો આશીર્વાદ છે પરિવારનો. હંમેશા સાચવીને રાખજો. ओके ये है हमारे लड़के वाले. लड़की वालों का देखते हैं क्या हुआ है. सो જોઈએ છે શું થાય છે. નાउ લેટ્સ સી. હાથ આગળ કરજો. ઓકે, મેં જ્યારે હાથમાં ગુડ લક લીધું હતું ને ત્યારે જ મને ખબર પડી ગઈ હતી કોનામાં વધારે છે. અને અત્યારે અહીંયા જોઈ પણ લીધું છે આપણે આજ સાથે. કોને એવું લાગે છે છોકરાવાળા જીત્યા છે? થોડા શોર મચાઈએ. અને કોને લાગે છે આપણી છોકરીવાળા જીત્યા છે? ફર્સ્ટ રાઉન્ડ. અને આમાં એડવાન્ટેજ જેમને મળવા જઈ રહ્યો છે અને જે જીતી રહ્યા છે, સૌથી વધારે જેમને ગુડ લક એકત્રિત કરી છે, કોઈન સૌથી વધારે એકત્રિત કર્યા છે અને જેમને પોઈન્ટ મળે છે, वो है हमारे लड़की वाले. सो लड़की वालों, आपको एक एडवांटेज मिलता है, पर उससे पहले एक परिवारનો એક સભ્ય આવીને બધા જે ગુડ લક છે આવીને લઈ જાઓ. બંને મિક્સ કરી જાઓ, મિક્સ કરી દો, મિક્સ કરી દો. એકથી તમને એડવાન્ટેજ મળ્યો છે એટલે આ પહેલી ગેમમાં તમે તમારા સાઈડથી 2 વ્યક્તિઓ એક્સ્ટ્રા બોલાવી શકો છો. 2 વ્યક્તિઓ એક્સ્ટ્રા બોલાવી શકો છો. એમનો એડવાન્ટેજ છે, જીત્યા છે એટલે. તમારે તમારા પરિવારમાંથી આ સૌથી પહેલી ગેમ છે અને આ ગેમની ફરમાઈશ આવી છે, તો શરૂઆત જ એ ગેમથી કરીએ. આ ગેમનું નામ છે રસ્સી ખેંચ, દોડદા ખેંચ. સો તમારી ટીમમાં હશે, તમારે બોલાવવાના છે 10 લોકો અને તમારે બોલાવવાના છે 8 લોકો. જણાવો કોણ આવશે. અને છે ને સાંભળો કૌશિક, તમારે જીતવું છે ને, થોડા હેવી લોકોને બોલાવજો જેથી તમારી જીત થાય. અરે એમને જીતવાની સ્ટ્રેટેજી આપો છો, એમનામાં ઓછા લોકો છે એટલે. 8 લોકો તમારા સાઈડથી, 10 લોકો તમારા સાઈડથી. નામ જણાવો. ઓકે, એક કામ કરીએ, પહેલા છે ને તમે તમારા પરિવારમાંથી 2 કેપ્ટનને બોલાવી લો. એ લોકો સિલેક્ટ કરશે કઈ ગેમમાં કોણ રમવા આવશે. કયો કેપ્ટન તમે બોલાવશો? આવી જાઓ. એક. ઓકે, દુલ્હા દુલ્હન આપણે બેસી શકીએ છીએ. તમે બેસી જાઓ. ઓકે, આવી જાઓ. કેમ? હલો હલો. ઓકે, તમારા પરિવારમાંથી 8 લોકો, પણ છે ને હેવી લોકોને બોલાવજો જેથી તમે જીતી શકો. બીકોઝ આ એક્સ્ટ્રા અહીંયા 2 વ્યક્તિઓ છે. જણાવો કોણ આવશે તમારા સાઈડથી. પહેલી ગેમ છે આ. 7 ગેમ ટોટલ થવાની છે. પહેલી ગેમમાં જોઈએ છે કોણ જીતે છે. સાથે બધાને બોલાવી લો. બોલો. મિતેશ કાકા, રાજુ દાદા, આબે ભાઈ, અલ્પુ કાકા, અશોક કાકા, મામા, વિજય કાકા, આવતા રહો બધા જલ્દી. ઓકે, 3 નામ તમારા બાકી છે, તમે વિચારી લો. તમે જણાવો. સર ક્યાં ગયા? આવો 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 આવો. ઓકે, તમારી પાસે બીજા 3 નામ હોય જણાવી દો. ભાઈ હર્ષ ભુવા, મુના મામા, હરી કાકા. તમારા 10 લોકો થઈ ગયા છે. 10 થી 11મો વ્યક્તિ અહીંયા મને નહીં જોઈએ પ્લીઝ. ગોવિંદ દાદા, પછી રવજી ફુવા, કલ્પેશ ફુવા, પછી ખેમા મામા, કાળુ મામા, પછી કલ્પેશ ફુવા, રાજુ કાકા, જીતેશ કાકા. ઓકે, જેમનું નામ લીધું છે બધા ફટાફટ આવી જાઓ જેથી અમને ખબર પડે કેટલા વ્યક્તિઓ બાકી છે. 1 2 3 4 5 6
7 8 થઈ ગયા 8 થઈ ગયા મે બી વધારે થઈ ગયા એ પણ ગણિત લઈએ 1 2 3 4 5 6 7 8 ડન 1 લેટ્સ ગો लड़की वाला आप विनर बन चुके हो ये छे हमारे लड़की वाले चलो मूव टू नेक्स्ट गेम નેક્સ્ટ જે ગેમ છે આ ગેમમાં તમારે 10 વ્યક્તિઓને બોલાવવાના છે અને નવા વ્યક્તિઓ બોલાવજો તો બધાને મોકો મળે આપણે એવો પ્રયત્ન કરવાનો છે આમાં 5 લેડીઝ અને 5 જેન્ટ્સ 5 લેડીઝ અને એટલે ગર્લ્સને પણ તમે બોલાવી શકો છો અને 5 જેન્ટ્સ આ ગેમમાં બલૂન એમને ફૂલાવવાના છે બલૂનને ગાંઠ બાંધવાની છે એક હાથમાં એમની ટૂથપીક હશે એક હાથમાં બલૂન ફૂલાયેલો હશે સામેવાળાનો બલૂન ફોડવાનો છે અને પોતાની ટીમના બચાવવાના છે 10 વ્યક્તિઓ કોણ આવશે જણાવી દો સર પારુલ માસી, કોમલ માસી, પછી મમ્મી તમે આવી જાઓ, ચેતના આંટી આવો, સંગીતા માસી આવો, પછી કપલમાં જ આવી જાઓ ને બધું આવી જાઓ, તમે આવી જાઓ પપ્પા, જયેશ કાકા. બલૂન ફૂલાવી લો ચાલુ કરી દો બધા બલૂન ફૂલાવી લો અને મને બતાવીને ગાંઠ બાંધજો બલૂનને મને બતાવીને બલૂનને ગાંઠ બાંધજો થોડું ફૂલાવવો પડશે હજી થોડું આ તો મેમ બિલકુલ નહીં ચાલે ઓકે પરફેક્ટ છે આને પરફેક્ટ બલૂન સરસ ડન અહીંયા 12 વ્યક્તિઓ છે સાંભળો જો આ લોકો કેટલા સરસ ઉભા રહ્યા છે આપણે આમ ઉભા રહેવાનું છે છોકરાવાળા જો અત્યારે હું તમારા પક્ષમાં છું કારણ કે તમે એટલા મસ્ત ઉભા રહ્યા છો ને કે મારે તમને એટલું બધું કેવું જ નહીં પડ્યું ને જાતે જ સમજી ગયા સરસ હવે છે ને સાંભળો તમને બધાને બીજા હાથમાં હું ટૂથપીક આપું છું મસ્તી કરતા નહીં ટૂથપીક થી જો તમે તમારી ટીમનો બલૂન ફોડી નાખ્યો ને જો તમે હા તમે જો આ મેડમ જો ના પણ એમ કરશો ફૂટી જશે બીજો બલૂન નહીં મળશે પછી મને નહીં કહેતા તમને પણ હમણાં ટૂથપીક આપવામાં આવશે વાહ ખૂબ સરસ ઉભા રહ્યા હા પણ થોડા હજી પાછળ હા બરાબર પાછળ થોડા પાછળ હાઈકોર્ટના હસબન્ડ કિશનભાઈ એમની પાસે છેલ્લો બલૂન હતો બધાએ ફોડવાનો બહુ પ્રયત્ન કર્યો બટ વન મોર ટાઈમ વિનર ઇઝ હમારે લડકી વાલે ભાઈ પંકજ ફુવા પણ પંકજ ફુવા છો ભાઈ સામે વાળાને બી ભરી દીધી હો ભાઈ વાહ क्या बात है આપણે ખૂબ પ્રયત્ન કર્યો કેપ્ટન થાકી ગયા પણ મજા આવી હા મજા આવી ને હા વાહ થાકી ગયા હજુ તો બીજી ગેમ છે હજુ તો કેટલી બધી બાકી છે 5 બાકી છે ચાલો બેસી જાઓ કેપ્ટન બેસી જાઓ આપણે બેઠા વાતો કરીએ ચાલ ભાગ છે મને આ ગેમમાં આપણે આટલા બધા જણોને બોલાવ્યો ને મને એક જણ જોઈએ છે એક જણ એવો જો 100 પર ભારી પડે
કારણ કે એમને 100 બરાબર વસ્તુ એક વ્યક્તિએ કરવાની છે. જણાવો તમારા સાઈડથી કોણ આવશે અને તમારા સાઈડથી એક એવો વ્યક્તિ. સાંભળો કેટેગરી સાંભળી લો કિશન, કેટેગરી સાંભળી લો સર. કેટેગરીમાં એ લોકો દોડ ભાગ કરવાનો છે, સ્ફૂર્તિલો હોવા જોઈએ અને હું જે કહું એ મારે જે પણ વસ્તુ કહેવા માંગુ એ વસ્તુ ફોલો કરતો આવવા જોઈએ. આમાં કમ્પલસરી તમારે જેન્ટ્સ કે બોયઝ બોલાવવાના છે, એક વ્યક્તિ. અને એકદમ નોટી વ્યક્તિ હોય ને, નોટી ફની વ્યક્તિ, એ જોઈએ છે આપણે. બોલો, દોડ ભાગ કરી શકે એવા કોણ આવશે? શુભમ. વાહ શુભમભાઈ વાહ. તમે જણાવો સર. હાર્દિક. આદિ. હાર્દી આવી જાઓ. અમુક તમને ડિમાન્ડ કરીશ, જેમ કે એક એક્ઝામ્પલ આપો. તમને કહીશ જાઓ અને તમારા કાનની અને માથાની ઉપર મેક્સિમમ ફ્લાવર લગાવીને આવો, તો તમારે એ લગાવીને આવવાના. જેના સૌથી વધારે વસ્તુ હશે એને હું પોઈન્ટ આપીશ. આના ટોટલ 3 રાઉન્ડ છે. બધા રાઉન્ડમાં તમને બધાને પોઈન્ટ મળશે અને તમને જીતવામાં મદદ કરશે આપણી બેઠેલી ઓડિયન્સ. સમજી ગયા? કોઈ કન્ફ્યુઝન? હું જે મંગાવું એ સિવાય બીજી કોઈ વસ્તુ લઈને આવવું અલાઉડ નથી. જે મંગાવું એ જ વસ્તુ જોઈએ. રેડી? અને હું જોઈને જ કહી દઈશ તમે જીત્યા કે તમે જીત્યા. કાઉન્ટ નથી કરવાની મેજરલી. ઓકે ડીજે બ્રિંગ મી 2 4 6 7 ખબર છે ને? ઓકે, સૌથી પહેલો રાઉન્ડ સાંભળી લો. સૌથી પહેલા રાઉન્ડમાં હું જે પણ મંગાવે તમારે તમારા ગળા પર પહેરીને આવવાનું છે, અહીંયા આ રીતે. ઓકે, આ રાઉન્ડમાં તમારે જવાનું છે અને તમારે જઈને કોઈની પણ મેક્સિમમ ચુંદડી, કુર્તો, પાયજામો જે હોય એ પહેરીને આવવાનો. જલ્દી ભાગો, વગાડો. ચુંદડી, કુર્તો, પાયજામો પહેરીને આવવાનો છે. કોણ? આવી જાઓ. વાહ લડકી વાલો, સુપર્બ. વાહ છોકરી વાળા, વાહ. હા સરસ. બધા જીતવા માટે તો જે પડાપડી થઈ છે. વાહ. દુપટ્ટા, ચુંદડી, કુર્તો જે મળે હા પહેરી રાખો. ઘૂંઘટ નથી કાઢવાનો, બસ ખાલી પહેરી રાખવાનું છે. પણ મને સૌથી વધારે જેમના ચુંદડીઓ અહીંયા દેખાઈ રહી છે એ છે અમારી લડકી વાળી. હજી આ એક જ પોઈન્ટ મળ્યો છે, હજી બીજા 2 બાકી છે. હજી ગેમના વિનર નથી થયા. બીજા રાઉન્ડ આ પહેરી રાખો. આપવાનું નથી અમને, આ પહેરી જ રાખવાનું છે, છેલ્લે સુધી નથી આપવાનું. એટલે વ્યવસ્થિત કરી લેજો. હા ડન. હવે બીજું જે મંગાવું એ તમારે બાઇક ચલવો. આમ બાઇક કેવી રીતે ચલવો? તમે આમ થોડા પાછળ આવો ને, થોડો દોડીએ તો વધારે મજા આવે. અહીંયા પાછળ આવો. કોનો બાઇક નો શોરૂમ છે સર? તમારા બાઇક નો શોરૂમ છે? સર બાઇક નો શોરૂમ છે. બાઇક કેમ ચલવે? હા આમ બાઇક. હવે છે ને પહેલાના જમાનામાં કિક વાળી બાઇક આવતી હતી, આમ બટન વાળી નહીં આવતી. કિક કેમ મરાય? અરે વાહ. જો બાઇક ભ્રુમ ભ્રુમ કિક મારી. હવે જે મંગાવ ને એ બંને હાથ અને ગળામાં પહેરીને આવવાનું છે. અત્યારે તમારે જવાનું છે અને તમારે પકડીને નહીં, પહેરીને મેક્સિમમ લેડીઝ પર્સ પહેરીને આવવાના છે. જલ્દી ભાગો. Time's up. અરે વાહ બાહુબલી, વાહ. બતાવો બોડી, બતાવો સબ.
થઈ ગઈ. 1 મિનિટ, ભલે પડી ગયું. ટાઈમ ઇઝ ટાઈમ. આના લીધે હું પોઈન્ટ આપીશ છોકરાવાળાને. ટાઈમ એકવાર પતી જાય એટલે કોઈ એક્ટિવિટી નહીં, આપણે રિટર્ન આવી જવાનું. ચલો, 1 પોઈન્ટ તમારો, 1 પોઈન્ટ તમારો. આ પહેરીને જ રાખવાનું છે, પહેરીને જ રાખવાનું, કાઢવાનું નથી. ત્રીજો રાઉન્ડ. જો ત્રીજા રાઉન્ડમાં જે પણ મંગાવને એ પડશે ને તો એ નહીં કાઉન્ટ કરાશે, એટલે સાચવીને પહેરાવજો. એ પડશે તો કાઉન્ટ નહીં કરાવાશે, એટલે થોડું સાચવીને. ત્રીજા રાઉન્ડમાં 6 નંબર રેડી ને? જો 1 પોઈન્ટ અહીંયા છે, 1 પોઈન્ટ અહીંયા છે. ત્રીજા રાઉન્ડમાં તમારે તમારા માથા પર અને આંખ ઉપર, ગળામાં અને પાછળ મેક્સિમમ ગોગલ્સ પહેરીને આવવાના છે. ભાગો! ગોગલ્સ ચાલશે, નંબર વાળા ચશ્મા નહીં ચાલશે, ઓનલી ગોગલ્સ. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. આવી જાઓ. વાહ! સાંભળો, જેમ છો એમ જ રહેજો. હવે હા, અહીંયા આવો. મેં અહીંયા નહીં કીધેલા, મેં અહીંયા કીધેલા, અહીંયા કીધેલા, અહીંયા કીધેલા, અહીંયા કીધેલા. બીજી વસ્તુ, હજી વિનર નથી ઘોષિત. આપણે થોડા પાછળ જઈશું. અહીંયા. હવે આવો સર અહીંયા. હવે તમારે આ જ બધું પહેરીને એક સુંદર મજાનો વોક કરવાનો છે, અને વોક કરીને અલગ અલગ છોકરીઓ વાળા પોઝિસ આપવાના છે. આ થોડુંક વ્યવસ્થિત કરી દેજો એમનું. અને આ જે એમને અહીંયા પહેર્યું છે ને, એમને પ્લીઝ ગળામાં કે માથામાં પહેરાવી દેજો કોઈ આવીને. 2 ગેમમાં આપણા છોકરાવાળાએ બાજી મારી છે. અહીંયા કોણ જીતશે? સોરી, ગલતી સે મિસ્ટેક હો ગઈ સર. છોકરી વાળાએ બાજી મારી છે. કાશ એવું હું બોલી શકતી કે છોકરા વાળાએ બાજી લીધી છે, પણ હવે બોલવાનો મોકો આપજો. હવે જો વિડીયોગ્રાફર, ફોટોગ્રાફરનું તમને પણ પૂછીશ કે કોનો ફોટો સૌથી સારો આવ્યો છે, એટલે તમારે પોઝ 1 નંબર આપવાનો છે. પોઝ 1 નંબર. ઠીક છે? રેડી? ચાલો. અને સ્લો વોક કરજો, બહુ ફાસ્ટ નહીં. મારી સાથે કરજો, હું વોક કરું એ રીતે. અહીંયા કાર્પેટની આગળ નથી જવાનું, એને પહેલા આપણે સ્ટોપ થઈ જવાનું. થોડા પાછળ આવો, હજી પાછળ આવો સર. 3, 2, 1, મ્યુઝિક. આગળ આવો, અહીંયા આગળ આવીને પોઝિસ આપવાના. આ રીતે આપો, આ રીતે. शोहरत भी नहीं है जलवा, मकसद भी नहीं है जलवा. Tell them like it is. You're done. I can't see it. दिलकश लगे ये जलवा, मैं कश लगे ये जलवा. સ્ટોપ. વાહ. એકવાર બંને માટે જોરદાર તાળીઓ થઈ જાય. તમારા મુતાબિક કોના ફોટા સૌથી સારા આવ્યા છે? ઓકે, સો આજ સાથે આઈ ગોટ ધ સિગ્નલ. અને જો બંને પાસે 1 પોઈન્ટ હતો આ રાઉન્ડમાં, થર્ડ રાઉન્ડ. એન્ડ જે રીતે મને ફોટોગ્રાફર ને વિડીયોગ્રાફરે કીધું છે, એમનું ડિસિઝન વિનર ઇઝ હમારે લડકે. એ ડિંક ચિકા આપણે જીતી ગયા. વાહ. ફાઇનલી વી ગોટ ધ પોઈન્ટ. જેમનો જે સામાન છે પ્લીઝ આપણે એમને આપી દઈએ. એમને પ્લીઝ થોડી મદદ કરજો, વિનંતી છે. પ્લીઝ મદદ કરજો. કેપ્ટન આપણે અહીંયા રહીએ. લેટ્સ ગો. આ બાજુ ફેસ, આ બાજુ ફેસ, આ બાજુ ફેસ, આ બાજુ ફેસ, આ બાજુ. જોરદાર.
ઓ માય ગોડ યાર ખરેખર 8 માટે બંને હાથ ઉપર કરીને જોરદાર ખરેખર કહું મારા માટે ડિસિઝન પોસિબલ જ નથી થર્ડ એમ્પાયર તમારે જણાવવાનું છે ટેલ મી ના 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 આવી રીતે આમ શું કેમેરામેન ઈ લોકો અરે એવું નહીં યાર કેમેરામેન તો આમ જોવા જાય તો હું પણ તમારા સાઈડ થી છું પણ આપણે ઓનેસ્ટી જણાવો લડકે વાલે પણ એક વાત કહું લેટ મી ટેલ યુ વન થિંગ આવો ગોપી મેડમ અને તમે આજ સુધી મેં નાગિન ડાન્સ છે ને ખાલી જેન્ટ્સને કરતા જોયા છે તમે લેડીઝે જે નાગિન ડાન્સ કર્યો છે ને આ લોકો માટે થઈ જાય તોડી નાખ્યું ફોડી નાખ્યું સર આની પહેલા ક્યારે ઉચક્યા છે નહીં ફર્સ્ટ ટાઈમ સાંભળો કિશન અને ગોપી એવા લોકોને બોલાવજો જે પહેલી વાર પોતાના વાઈફને ઉચકવાના હોય दबा दूंगा बन मेरी महबूबा मैं तेन ताज बना दूंगा सुन मेरी रानी रानी बन मेरी रानी रानी शाहजहान मैं तेरा तेन मुमताज बना दूंगा बन जा तू मेरी रानी तेनू महल दवा दूंगा उठ के सोचा Okay, lift your partner, lift your partner, lift your partner, lift your partner. मेरे दिल मैनू सो Dance, dance, dance. ઉચકીને ડાન્સ કરવાનો છે. रातां उठ के ઓય હોય. तेरे नी सुन मेरी रानी रानी बन मेरी रानी रानी हाँ कर दे तू मैनू मैं दुनिया नू हिला दूंगा ઓય હોય. जा तू मेरी रानी तेनू महल दवा दूंगा આ કપલ ક્યાંથી આવ્યો આ કપલ? Okay, stop the music, stop the music. મૂકી દો તમારી રાણીઓને નીચે મૂકી દો ભાઈ. આજે તો રાજાઓને હાથમાં દુખવાનું, કમરમાં દુખવાનું. તમે ડેલી ઉચકો છો? જીમ કરતા લાગો છો, જીમ? યસ યસ સર, તમે તો આમ મેં કીધું ઉચકી લો તો તમે તો ફટાફટ આમ ઉચકી લીધા હો. કેટલી વાર ઉચક્યા છે? એ કેમ કેવું બેન તમને ને એમાં શું છે? બધાએ કીધું. તમે કેટલા સમયથી ઉચકો છો એમને? 12-15 વર્ષ થઈ ગયા 12 કે 15? 13 વર્ષ 13 વર્ષ. 12 પણ નહીં, 15 પણ નહીં, 13 વર્ષ. મેડમ તમારે કેટલા વર્ષ? 13 વર્ષ. બધો બરાબર. વાહ સાહેબ વાહ. મેડમ ને આજે પહેલી વાર ઉચકીને. મેડમ તમને કેવું લાગ્યું? સર તમને આજે પહેલી વાર ઉચક્યા? સરસ લાગ્યું, મજા આવી? બહુ મજા આવી. આજે ક્વીન જેવું એકદમ ટ્રીટ કર્યું કે નહીં તમારા હસબન્ડે તમને? ફેરું મજા આવી? અને વાહ સર, ઉચકવામાં તકલીફ પડી? થોડોક વજન લાગ્યો, બીજું તો બધું રેડી. આની પહેલા ઉચક્યા હતા? કાલે ડાન્સ કર્યો હતો ત્યારે. ઓહ ઓકે, આજે બીજી વાર ઉચક્યા છે. ચલો, કોને એવું લાગે છે આપણા છોકરાવાળા જીત્યા છે? મેક સમ નોઇઝ. કોને એવું લાગે છે આપણા છોકરા? અરે વાતો જો, વાહ વાહ વાહ, તમારી ખુશી તો જો. ઓય ઓય. આપણા ડીજે વાળા ભાઈ પણ એમની મોજમાં.
બ્રાઇડને તો જો તાજ પહેરાવી દીધો હો, જોરદાર. પણ હવે આપણે વિનરની વાત કરીએ. કોને એવું લાગે છે આપણા છોકરીવાળા જીત્યા છે? જો આમાં સ્ટ્રો પણ દેખાશે અને આમાં ઉચકવાનું પણ જોવામાં આવશે. અરે છોકરીવાળા પાછી બૂમ પાડો, આપણે જીતી ગયા બાપુ. Congratulations, लड़की वालों. एक मिनिट साહેબ, શું નામ તમારું? ભાઈ એક મિનિટ તમે એક મિનિટ અહીં આવો. આ ઇવેન્ટ વાળા છે આપણા, જે આપણા પરિવારના પણ છે, મિસ્ટર ઇવેન્ટ. સર એક સાચી વાત કહું, તમે મને અહીંયા કેમ બોલાવી? મને મોજ કરવા માટે. અરે મારી જરૂરત નથી, આપણા મામા જ કાફી છે બાપુ. અમારે ભાઈ અમદાવાદી છે ભાઈ, અમદાવાદી ક્યાંય નો પાછો પડે ભાઈ. જોરદાર મામા, જોરદાર. મામાની મોજ. છેલ્લી બાકી છે, સેકન્ડ લાસ્ટ ગેમ. ઓકે, સો આમાં તમારા સાઈડથી મને એક કપલ જોઈએ છે જે અત્યારે અહીંયા આવશે. એક લેડી છે, એક જેન્ટ્સ છે. કપલ નહીં તો એક પાર્ટનર પણ ચાલશે. લેડી છે, જેન્ટ્સને સાડી પહેરાવવાની છે અને જેન્ટ્સે સાડીમાં ડાન્સ કરવાનો છે. કોણ આવશે? બોલાવો બોલાવો બોલાવો, જલ્દી જલ્દી. અને જે આવી ગયા હોય એની, મને આમાં નવા લોકો જોઈએ છે, જેને કર્યા હોય એવાની નવા. મેડમ મને બોલવા તો દો સાહેબ. એવું નથી લાગતું આજે આપણા પ્રિયા મેડમ નહીં ને પ્રિયંકા ચોપરા લાગે છે? પ્રિયા મેડમ લગ્ન નથી થયા ને? આ જો પાછળથી बेल पण वागी गया. सो शादी का समय हो चुका है. आपके लिए मैं लड़का ढूंढूंगी. આપણે શોધી લઈશું, ચિંતા નહીં કરતા. આપણે પ્રિયંકા ચોપરા છે તો આના માટે નિક જોનસ તો જોઈએ ને બાપુ. સો પ્રિયંકા ચોપરા, તમારા માટે આપણો છોકરો શોધી હમણાં રાઉન્ડ પતે ને એટલે. થેન્ક યુ સો મચ. એકવાર જોરદાર જલ્દી 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 ફાસ્ટ. થોડું વોલ્યુમ વધારો ને પ્લીઝ. ડાન્સમાં ફોકસ કરો. कोई ऐसी चला ડાન્સ. सही है बाकी सारी फेंक लगे देख के तुझको ब्रेक जल्दी. दूर दूर से ठीक है रानी पास डांस. तो सेक लगे इतना हाय हुआ कि थर्मामीटर टूट गया. सैया जी का टपक टपक के हाय पसीना छूट गया. गुंडा करती है बंदी तू बेदर्दी है सर्दी में भी कर दी है ગરમી 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 ગરમી. હાય ગરમી. હાય ગરમી.
કાઢતા નહીં, સાડી નહીં કાઢતા, સાડી જેમ છે એમ જ રાખો. પહેરો, પાછી પહેરો, સાડી પહેરો, સાડી પહેરો. આવો સર, આગળ આવો સર, આગળ આવો. શું? ચલો આમ આવો સર, આમ આવો સર. ક્યાંથી શીખ્યો આવો ડાન્સ? ક્યાંથી શીખ્યો આવો ડાન્સ? ઓરે વતીનો ભાઈ છું. સાંભળો સાંભળો સર, આવો અહીંયા આવો. અરે બધું ચાલશે. હા સાંભળો સર, આવો. તમારા લગ્ન થઈ ગયા? તમારી પત્નીને થોડી વાર માટે ભૂલી જજો. તમારા થઈ ગયા? પત્નીને થોડી વાર માટે ભૂલી જજો. તમારા તો નથી થયા ને ભાઈ? ભાઈ તમારે લગ્ન નથી થયા ને? બાકી છે? તમારા તો થઈ ગયા. સાંભળો, હવે તમારે આજે ભાઈ છે એની સાથે થોડી વાર માટે અમને પત્ની સમજી લેજો. થોડી વાર માટે અમને પત્ની સમજી લેજો. અને અમને ખબર છે પેલું સોંગ બહુ વાયરલ થયું છે પુષ્પા મૂવીનું, અંગારો કા અંબર સા લગતા હૈ. બસ એ સામે પર તમારે ડાન્સ કરવાનો છે. અને જ્યારે એનો હુક સ્ટેપ આવે ને ત્યારે તમારો જે સાડીનો જે છેડો છે ને આમ, એને આમ 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 કરવાનો. તમે સાથે કરવા માંગો તમે કરજો. આમ 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 આ રીતે. સાંભળો, આમ આ તમારે જે સાડીનો છેડો છે ને આમ આમ. રેડી? એક કામ કરો, આપણે કેપ્ટનને બોલાવો. આવો, કેપ્ટન કરશે. ચલો રેડી? કેપ્ટન સાહેબ કાં ગયા? ઓરે વાહ, આવો આ બાજુ આવી જાઓ. આ તમારા હાઈકોર્ટ ને જો ખોટું લાગી ગયું તો પછી પતી ગયું. હો, જરાક જોજો. હા રેડી? 3, 2, 1 મ્યુઝિક. कड़वी है बोली, दिल है रंगोली, इसमें पत्थर क्यों लोग देखते हैं, मुझको तो दिखता हुस्न को. ओके, follow me. अंगारों का अंबर सा लगता है मेरा सामने. मेरी राहों में फूलों का रास्ता है मेरे सामने. ભાઈ પહેલા જોરદાર તાળીઓ થઈ જાય. હવે 1 મિનિટ હજી સાડી નથી કાઢવાની. 1 મિનિટ. આ ફૂલ અહીંયા માથામાં લગાવો તમારું. હા 3, 2, 1 दीदी दीदी तेरा देवर दीवाना, हाय राम चुड़ियों को डाले दाना. धंधा है ये उसका पुराना, अरे धंधा है ये उसका पुराना, राम चुड़ियों को डाले दाना, हाय राम चुड़ियों को डाले दाना. સ્ટોપ. મને એવું લાગ્યું લાઈવ અત્યારે ડાન્સ જોઈ રહી છું. જોરદાર. હો. અહીંયા આવો, હજી કશે નથી જવાનું. અહીંયા આવો, પહેરો સાડી પહેરો. સલમાન ખાન પાછળ થોડા પડે. બરાબર ભાઈ. પહેલા તો છે ને બંને માટે બંને હાથ ઉપર કરીને જોરદાર તાળીઓ. સુપર ભાઈ. આપણે કશે નથી જવાનું ભાઈ. આવો હવે. તમે ભાઈ નથી. આમ પહેરલો ને, આમ છેડો. આ માધુરી છે ને બહુ નોટી માધુરી છે. વાડે વાડે સાડી જ કાઢ નાખે. આવો. तो माधुरी कौन है? वो भी मैं ही हूँ. सो अभी आपको है ना मेरे साथ कुछ बोलना है. बोलोगी? जी. मेरे साथ बोलिए. एक चुटकी सिंदूर की कीमत. एक चुटकी सिंदूर की कीमत. फटाफट आवाज आ रहा है, थोड़ा अच्छे से बोलिए. एक चुटकी सिंदूर की कीमत. एक चुटकी सिंदूर की कीमत. एक चुटकी सिंदूर की कीमत. तुम क्या जानो कौशिक बाबू, तुम क्या जानो मेरे आका. इस
ईश्वर का आशीर्वाद होता है एक चुटकी सिंदूर। ईश्वर का आशीर्वाद होता है एक चुटकी सिंदूर। सुहागन के सर का ताज होता है एक चुटकी सिंदूर। सुहागन की साख होता है सिंदूर। और हर औरत का ख्वाब होता है एक चुटकी सिंदूर। हर औरत का खौफ होता है एक चुटकी सिंदूर। अमिताभ बच्चन क्या थे अभी जो है बरोबर। आपका नाम क्या है? सलमान खान। हम सलमान खान से बात नहीं करते, आपका नाम क्या है? चलो विशाल। लड़कियों की आवाज में विशाल। आपको मेरे साथ बोलना है, थप्पड़ से नहीं लगता थप्पड़ से डर नहीं लगता साहब। थप्पड़ से डर नहीं लगता साहब। सोनाक्षी की आवाज में। हाँ, थप्पड़ से डर नहीं लगता साहब, थप्पड़ से डर नहीं लगता साहब, प्यार से लगता है। प्यार से लगता है। यार બંને માટે સુપર, જોરદાર, એકદમ જોરદાર પરફોર્મન્સ। અને આજ સાથે જો આમાં ડિસિઝન લેવું મારા માટે અઘરું છે, પણ લેવું તો પડશે જ। હે અઘરું કાંઈ નથી, ખબર જ છે અમે જીતા બ્રો। ઓકે સ્ટોપ સ્ટોપ સ્ટોપ। આ માધુરી છે ને થોડી વિદેશી હતી, વારંવાર સાડી આમ નીકળીને જતી હતી, આમ ખોલી જ દેતા હતા સીધી। પણ આજ સાથે એનો લગન બાકી છે, હજવાના થઈ ગયા છે। પણ આજ સાથે ભાઈ બંને પક્ષે બહુ સરસ કર્યું હતું, પણ મારે એક વિનર કહેવા પડશે। છઠ્ઠી ગેમ અને ધ વિનર ઇઝ હમારે લડકે વાલે। ठुमक ठुमक जब हिट जाए तू पहाड़ी बटुमा, झुम झुम पायल घुंघरू बजन जर घुटमा। ठुमक ठुमक जब हिट जाए तू पहाड़ी बटुमा, झुम झुम पायल घुंघरू बजन जर घुटमा। लाल कर कंगन हाथ में चूड़ी छनहरा, लाल कर कंगन हाथ में चूड़ी छनहरा। चुनरी तेरी आय हाय चुनरी तेरी चमकनी गुलाबी शरारा, चमकनी गुलाबी शरारा। वाह भाई वाह, क्या बात। अरे बाबा स्टॉप मुझे मेरे को स्टॉप बोलो। परेश रावल हेरा फेरी लड़की वाले। वाह 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 भाई वाह। चलो समझी गया। શું મેં કેવું કીધું? મેં કીધું પણ મેં કીધું ચિંત મેં કીધું તો ખરી, 1 પોઈન્ટ લડકી વાલી। ચલો રેડી 3 2 1 म्यूजिक। चुटकी सिंदूर की कीमत तुम क्या जानो रमेश बाबू। स्टॉप, अरे नहीं बोलता, स्टॉप बोलो। ओम शांति ओम दीपिका पादुकोण। पॉइंट गोस टू लड़की वाले। 1 મિનિટ ડીજે લાઈન માં વગાડજો, નહીં તો પછી ડાયલોગ પછી મને ખબર નહીં પડશે। ઓકે પતે ને ડાયલોગ એટલે પ્લીઝ મને કહેજો, બીકોઝ આ છેલ્લું હતું ને તમે પલ્લા વગાડ્યું એટલે મને તકલીફ પડશે। सोच तो एक ही बात का है श्रीमंत, आप हमसे हमारी जिंदगी मांग लेते, हम आपको खुशी खुशी दे देते। स्टॉप स्टॉप। ओके मैडम बोलो। देवदास माधुरी दीक्षित। Congratulations! गलत जवाब, गलत जवाब, गलत जवाब। ओके 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 कॉन्ग्रेचुलेशंस, गलत जवाब। बोलो मैडम। अजय मस्तानी दीपिका पादुकोण। कॉन्ग्रेचुलेशंस, गलत जवाब। હવે
નહીં, પતી ગયું. બાજીરાવ મસ્તાની, પ્રિયંકા છો. 1 माइनस पॉइंट लड़के वाले, 1 माइनस पॉइंट लड़की वाले. હા એટલે માઇનસ માં ગયા, તમારો એક હતો એ કટ થઈ ગયો, સિમ્પલ. આપણે પોઈન્ટ લખી રહ્યા છો ને. કોણ? ના અલાઉડ જ નથી, અલાઉડ જ નથી. પણ એક વાત કહું, એ ભલે જોઈ આવ્યા, બેસી તો નહીં શકશે, બેસે જ જવાબ આપશે. ઓકે ડીજે, કોઈને તમારી પાસે અલાઉડ નથી કરવાનું, સ્ટ્રિક્ટલી. હા ચલો રેડી? હા પણ એમાંથી એક હવે ગયો, એક ગયો, માઇનસ ખોટો કીધો નો જવાબ. પોઈન્ટ પાછળ લખી રહ્યા છે આપણે, પ્લીઝ પોઈન્ટ લખજો સાહેબ. પોઈન્ટ લખી રહ્યા છે. હા એવું જ એ જ રીતે. પણ એક માઇનસ થયો, મેં એમ કીધું. એ લોકો તો અરે 0 માંથી પણ માઇનસ છે, -1 છે. હા પાછળ, બધા પાછળ પ્લીઝ, પાછળ. ફોટોગ્રાફર ને તકલીફ પડશે, પાછળ પ્લીઝ થોડો. તમે અહીંયા આવી જાઓ કેપ્ટન સાહેબ. ચલો 3, 2, 1 म्यूजिक. तुम मारी का मेरे बॉयफ्रेंड से गुलू गुलू करी तो भोग तो ही नहीं ना उसको. स्टॉप, बोलता नहीं હવે. इशारो नहीं बोलो. गली बोल, गली बॉय, आलिया भट्ट. सही जवाब. कांग्रेचुलेशंस लड़की वालों. जल्दी बैसो. चलो 3 पाछड़ 3, 2, 1 म्यूजिक. दे सकते हैं. थप्पड़ से डर नहीं लगता साहब. स्टॉप बोलो. सोनाक्षी सिन्हा. स्टॉप. एक मिनिट मैं क्लियर. એ લોકો ભલે બોલે, આપણી ટીમ માંથી નહીં બોલાવવું જોઈએ. પોઈન્ટ માઇનસ લડકી વાલે. रूल्स इज रूल्स. सॉरी, लड़की वालों का 1 पॉइंट माइनस. चलो दबंग જ છે મૂવી, દબંગ જ છે. મને પાછળથી અવાજ નહીં આવે, સિમ્પલ. અને મને ઈશારા પણ નહીં દેખાવા જોઈએ. બીજાનું નહીં માનીશ, પણ મેં જે સાંભળ્યું હશે, મેં જે જોયું હશે એ માનીશ. ઓકે ચલો રેડી? આમાં દુલ્હા અને દુલ્હન જ ખાલી બેસશે. દુલ્હા અને દુલ્હન આવી જવા દો. એક ટ્રાય કરવાની છે આપણે. ખુશી આવી જાઓ. નહીં જોતા તમે બ્રધર છે, તમારો ફેમિલી મેમ્બર છે, લોકો તમને કહેશે પછી બેસજો. નહીં ખબર હોય નહીં બેસતા, કહેશે પછી બેસજો. ત્યાં થોડો સમજી ગયા? ઓકે બેઠા પછીની અવાજ આવવો જોઈએ મને. 3, 2, 1 आपको बस पापा पापा करना है और मैं आपकी एक्टिंग करूंगा. ओके सीधे से घर में पापा. 1 मिनट स्टॉप. खुशी स्टॉप. बिल्कुल नहीं बोलता. मैडम बोलो. एनिमल रणवीर कपूर. पॉइंट गोज टू लड़की वाले. हजे एक राउंड ब्राइड एंड ग्रूम. थोड़ा पाछળ. हजे एक राउंड आम नहीं हुआ. हजे एक राउंड ब्राइड एंड ग्रूम. 3, 2, 1 नेक्स्ट. कमिटमेंट कर दी, उसके बाद तो मैं अपने आप की भी नहीं सुनता. स्टॉप. बोलो. सलमान खान वांटेड. लड़की वाले. ના બરાબર છે. ઓકે ચલો. ઓકે ફરીવાર પોઈન્ટ લડકી વાલે. આપણે આવી જઈએ હવે ઓપન ફોર ઓલ. આવી જાઓ ખુશી અહીંયા. ઓપન ફોર ઓલ. 3, 2, 1 म्यूजिक. Don't angry me. स्टॉप. हाँ बोलो.
अक्षय कुमार। लड़की वाले क्या बात है। ओके ડન 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 પાછળ એલા તમે લોકો કઈ પિક્ચર જોવો છો કે નહીં લા? ઈ લોકોને ધંધો ન કરવાનો હોય ને, અમે ધંધાદારી છે. સાંભળો, એને ધંધાદારી તો કહેવાય પણ મલ્ટી ટેલેન્ટેડ વ્યક્તિઓ પણ છે. આજે બધું જોશે ને, બધું ઈ અમારા પૈસા છે. બીપ બીપ હુર્રે હુર્રે. ચલો 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 બસ 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 ચલો રેડી નેક્स्ट 3 2 1 म्यूजिक है ये जिसने दोबारा मुड़ के मुझे नहीं देखा। स्टॉप बोलो मैडम। करीना कपूर, कभी खुशी कभी गम। वन मोर पॉइंट लड़की वाले प्लीज આપણે લેવાનું છે પ્લીઝ પોઈન્ટ લો મેં તમારી સાઈડ પર લીધી છે હું ઉપર છું ચાલો 3 2 1 म्यूजिक जा सिमरन जा, इस लड़के से ज्यादा स्टॉप 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 बोलो અમરેશ પુરી ડીડીએલ છે. अरे वाह लड़की वाले ओके 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 जो मैंने पॉइंट्स आपी देजो पहला आ लास्ट राउंड में एक ट्विस्ट है लास्ट राउंड में एक ट्विस्ट है गिव मी द पॉइंट्स प्लीज फास्टर અહીંયા पॉइंट 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 ओके 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 સાંભળો 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 અહીંયા છે -1 અને અહીંયા છે 5 પોઈન્ટ સાંભળો 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 છેલ્લો રાઉન્ડ છે છેલ્લા રાઉન્ડમાં જે જીતે એને +10 પોઈન્ટ કઈ રીતે સાંભળજો તમારે અત્યારે મારી સાથે હું જેમ ડાન્સ કરવાનું કહું એમ કરવાનું છે સાંભળો અત્યારે આપણે છૈયા છૈયાથી ચાલુ કરશું અને ત્યારબાદ છૈયા છૈયા પછી ભૂતની કે સોંગ આવે ત્યારે તમારે દુલ્હનને ઉચકીને અને તમારે દુલ્હાને ઉચકીને ડાન્સ કરવાનો છે ઉભા રહો પણ પહેલા છૈયા છૈયા આવી જાઓ અરે ખુશી છૈયા છૈયા ડાન્સ Yes, come on! फुल पावर के साथ पावर तो बताओ गाइस swag the song DJ swag the song ਵਿੱਚੋਂ
હાલો હાલો રેડી દાખલા માટે બધા હાથ ઉપર મેરી માયા રમતી આવે મેલડી મારી આજ રમતી આવે છોકરાવાળા ક્યાં અને આપણી છોકરી વાળા ક્યાં છે બંને હાથ ઉપર કરીને અરવિંદ કાકા જ્યાં પણ હોય પ્લીઝ ડીજે પાસે આવી જજો
जाणदा तैनू कितनी मोहब्बत दिल करदा कि रब्बा जाणदा तैनू कितनी मोहब्बत दिल करदा। हाँ तेरे बाजो जी नहीं
लगदा रोग ये लगा इश्क दा हर दुआ में तेनू मंगदा कि रब्बा जानदा तेनू कितनी मोहब्बतां दिल करदा। इश्क ये कैसे होता है, रंग ये कैसे खिलते हैं, देखो ये तेरी इन आँखों में। चांदनी ये क्या होती है, दीप ये जलते कैसे हैं, देखो ये तेरी इन आँखों में। हो ना जाने कब दिन चढ़दा, कुछ भी पता नहीं चलदा, हर दुआ में तेनू मंगदा कि रब्बा जानदा तेनू कितनी मोहब्बत